કેમ છો વિદ્યાર્થી મિત્રો, જગદીશ એજ્યુકેશન એકેડમીમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એક નવી ચર્ચા કરીશું કેમ કે જ્યારથી જગદીશ એજ્યુકેશન સ્ટાર્ટ થયું ત્યારથી આપણે કોઈ એવી ચર્ચા નથી કરી કે ફેકલ્ટીઝ કોણ છે, કયા કયા કોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે, કેવી ફેસિલિટીઝ રહેશે, સિક્યોરિટી રહેશે કે નહીં, કેવા સબ્જેક્ટ છે, એક્ઝામ્પલ, થિયરી, કઈ રીતના તમારે તૈયારી કરી, બધી જ વસ્તુની ડિટેલમાં અત્યારે ચર્ચા કરવામાં આવશે। અને અત્યારે હું ફેકલ્ટીઝને પણ બોલાવીશ તમારી સાથે ડિસ્કશન કરવા માટે। એટલે પહેલા આપણે જોઈ લઈએ કઈ રીતના આગળ આપણી છે। બાર સાયન્સ દેખો, બાર સાયન્સમાં આપણે બાર સાયન્સની તૈયારી અત્યારે કરવામાં આવશે જગદીશ એજ્યુકેશન એકેડમીમાં। સૌથી પહેલા 2024 ની બોર્ડ એક્ઝામ પછી બાર સાયન્સની તૈયારી કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ બાર સાયન્સમાં હોય, સૌથી વધારે પ્રોબ્લેમ તમને ક્યાં આવતી હોય ખબર? પર્સનલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે જ્યારે તમે યુટ્યુબમાં સર્ચ કરો તો મોસ્ટ ઓફ કન્ટેન્ટ હિન્દી કે ઇંગ્લિશમાં અવેલેબલ હોય, પણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ હોય તેમની માટે આ એક બહુ બેનિફિશિયલ રહેશે કે એમને ગુજરાતીમાં કન્ટેન્ટ મળી રહે। તો ગુજરાતીમાં કન્ટેન્ટ ફાઇન્ડ કરવું ગુજરાતીના વિડીયો માટે બહુ અઘરું હોય છે, તેથી આ તમને બહુ એકદમ ઈઝી કામ થઈ જશે। હવે જો ફિઝિક્સ હોય છે, કેમિસ્ટ્રી હોય છે, બાયોલોજી હોય છે, ફિઝિક્સ કોઈ પણ જગ્યાએ તમે ફિઝિક્સ ભણતો તો ફિઝિક્સની ઇમ્પોર્ટન્સ એ હોય કે તમે એક્સિલરેશન, વેવ, કઈ રીતના તમારું એક્સિલરેશન હોય છે, વેલોસિટી હોય છે, બધી વસ્તુ તમારે ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ કેમ કે ખાલી થિયોરેટિકલ નોલેજ કોઈ કામ નથી, તમને પ્રેક્ટિકલ નોલેજની પણ જરૂર છે। એટલે એક્સપેરિમેન્ટ કરવામાં આવશે, લાઈવ ડેમો બતાવવામાં આવશે। ફિઝિકલ પછી બાયોલોજી, બાયોલોજીમાં પણ એવી જ વસ્તુ છે। બાયોલોજી જો તમે બેઝિકથી ન સમજો, જો તમને એ નથી ખબર કે સેલ શું છે, માની લો કે સેલ એવી વસ્તુ છે જેમ કે તમે ઘર બનાવો છો તો ઘરમાં એક ઈંટ વપરાય છે, એવી જ રીતે આપણી બોડીમાં સેલ વપરાય છે, તો એવી રીતે સમજવું બહુ જરૂરી છે। એવી રીતે પછી કેમિસ્ટ્રી, કોઈ પણ વસ્તુમાં આપણી બોડી કઈ રીતના કામ કરતી, આપણી અંદર કઈ રીતના બધું ઓર્ગેનાઇઝેશન હોય, આપણે ખાઈએ ત્યારે પાચન કઈ રીતના થાય, તો અંદર HCl હોય, અલગ અલગ કેમિકલ્સ હોય છે જેની લીધે આપણું પાચન થાય છે, પછી ઉપર સેરોટોનિન હોય, તો બધા કેમિકલ્સ હોય, હોર્મોન્સ હોય, એ બધું કેમિસ્ટ્રીથી રિલેટેડ હોય। તો કેમિસ્ટ્રી શું હોય એ તમારે જાણવું જરૂરી છે। પછી મેથ્સ વિશે તમે ઓલમોસ્ટ જાણતા છો, મેથેમેટિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમ કે એરોપ્લેન બનાવતા હોય, બિલ્ડિંગ બનાવતા હોય, કોઈ પણ વસ્તુ જગ્યાએ સ્ટ્રક્ચરલ કામ હોય તો મેથેમેટિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ। હવે તમે ભણતા છો પણ તમને એ આઈડિયા નહીં હોય કે સબ્જેક્ટ યુઝ ક્યાં થાય, કેવી રીતે થાય, એટલા માટે આ જ મહત્વની વસ્તુ છે કે તમારે કઈ રીતના યુઝ કરો સબ્જેક્ટને, કઈ રીતે સમજો। આગળ આપણે વાત કરીએ કે એક્ઝામ પ્રિપેરેશન। હવે એક્ઝામ પ્રિપેરેશનની વાત કરીએ તો બોર્ડ, જેડબલઈ, નીટ, ગુજકેટ જેવી પ્રિપેરેશન તમે તૈયારી કરતા હશો, બરાબર। હવે મોસ્ટ ઓફ લોકોને પ્રોબ્લેમ શું થાય? એક તો ઇંગ્લિશમાં કન્ટેન્ટ મળે, હવે એ પ્રોબ્લેમ તમારી સોલ્વ થઈ ગઈ, ગુજરાતીમાં કન્ટેન્ટ મળશે। બીજી પ્રોબ્લેમ એ કે બહુ એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ગામડાના વિસ્તારમાં રહેતા હોય, એમને એફોર્ડ ના કરી શકતા, એમના માતા પિતા મજૂરી કરતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણું માત્ર લક્ષ્ય એ નથી કે વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડો, આપણું લક્ષ્ય એ છે કે આપણી આજુબાજુના જે લોકો છે, આપણી ગામની આજુબાજુના ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને આપણે શિક્ષિત કરવા, કારણ કે એ જ મહત્વની વસ્તુ છે। જો આપણે શિક્ષણના લાઈનમાં હોઈએ તો આપણે બોર્ડ, નીટ, જેડબલઈ, ગુજકેટ તમામ કરાવવામાં આવશે। કઈ રીતે કરાવવામાં આવશે? હું એક ફેકલ્ટીને ઇન્વાઇટ કરીશ, આપણે ભાવેશ સાહેબ, એમનું હું ઇન્ટ્રોડક્શન એમને કરાવીશ, બરાબર। બાયોલોજી લે છે, એમને તમને ઇન્ટ્રોડક્શન આપશે કે આપણે કઈ રીતે કરીએ। આવો ભાવેશ, તો ભાવેશ સાહેબ આપણે એક્ઝામ પ્રિપેરેશન કઈ રીતે કરવી એ તમે થોડી ઇન્ફોર્મ કરો। હવે જો એક્ઝામ પ્રિપરેશન બાર સાયન્સની અંદર બે પ્રકારની એક્ઝામ આવે છે। એક તો જે વિદ્યાર્થીઓ કે જે માત્ર બોર્ડની પ્રિપરેશન કરે છે, એક તો એવા વિદ્યાર્થીઓ કે જે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે વિદ્યાર્થીઓને મેડિકલ લાઈનમાં જવું છે, MBBS કરવું છે, તો તેવા વિદ્યાર્થીઓને નીટ ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કરવું છે તો તેવા વિદ્યાર્થીઓ માટે JEE ઇમ્પોર્ટન્ટ છે। અને જે વિદ્યાર્થીઓને બેચલર કોર્સિસ કરવા છે, બેચલર મીન્સ BSc છે, BSc IT છે, બરોબર, તેવા જે કોર્સિસ કરવા છે તો તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડનું જે કન્ટેન્ટ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી પાસે બે શાખા છે, કાં તો તે બોર્ડની પ્રિપરેશન કરશે અથવા તો તે નીટ, JEE અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરશે। હવે ભાવ સાહેબ તમે મને એક વાત કહો, જેમ કે તમે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય, પછી પ્રોબ્લેમ શું થાય? તમે પૈસા ભરી દો, પછી સામે કોઈ જવાબ ના આપે, તમારા ડાઉટ સોલ્વ ના થાય, ટીચર્સનો સામે જોતા હોય, તો એવું થશે ખરા અહીંયા કે તમે ફ્રેન્ડલી રહેશો? નહીં, આપણી પાસે ફેકલ્ટીઝ એટલા છે કે જે વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરવા માટે આપણી પાસે અલગથી ફેકલ્ટી છે કે જે દરેક વિદ્યાર્થીને પર્સનલી જે પણ ટોપિકમાં ડાઉટ હશે, કોઈ MCQs હશે, કોઈ થિયરી હશે, કોઈ સમ હશે, તો તેનો પર્સનલી તેને શું કરવામાં આવશે? ઇન્ડિવિડ્યુઅલી તેને ડાઉટને સોલ્વ કરવામાં આવશે। અને કોઈ એવો વિદ્યાર્થી હશે જેમ કે બીજી મોટી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જે ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ પર વધારે ફોકસ કરવામાં આવે, તો આપણી ઇન્સ્ટિટ્યૂટમાં શું તમે કરશો? નહીં, આપણી માટે તો તમે જો શિક્ષકનો એક જ ગુણ છે કે
કોઈ પણ વિદ્યાર્થી હોય હોશિયાર હોય કે પછી એ નિમ્ન કક્ષાનો હોય, તો આપણે જે નિમ્ન કક્ષાનો છે એને હોશિયાર બનાવવાનો છે. આપણો મેઇન હેતુ તો એ જ છે કે દરેક વિદ્યાર્થીઓને સરખા જ પ્રમાણમાં આપણે શું કરવાનું છે, પીરસવાનું છે. તો જે ઓછા માર્ક્સ વાળો વિદ્યાર્થી એને પણ આપણે કેવો લાવવાનો છે, હોશિયાર જેવો બનાવવાનો છે. બરાબર ભાવેશ સર, તો આપણે ભાવેશ સર જોડે વાત કરીએ. હવે આગળની ઇન્ફોર્મેશન પણ આપણે ભાવેશ સર જોડેથી લઈશું. હવે તમારે બોર્ડ JEE નીટની પ્રિપેરેશન તમને કરવી એ તો તમને ખબર છે, પણ અંદર શું ઇમ્પોર્ટન્ટ હોય છે, શું તમારે કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, એની ઇન્ફોર્મેશન પણ આપણે ભાવેશ સર જોડેથી લઈએ. તો કહો ભાવેશ સર, આની માટે શું આપણે કઈ રીતે કરવું જોઈએ? હવે જો હમણાં જ મેં વાત કરી કે આપણી પાસે બે પ્રકારની પ્રિપેરેશન છે. એક તો શું છે, બોર્ડની પ્રિપેરેશન છે, અને એક તો કઈ પ્રિપેરેશન છે, JEE નીટ અને ગુજકેટ જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની પ્રિપેરેશન છે. તો તમે જો કે થિયરી પોર્શન એક એવો છે કે જે વિદ્યાર્થીઓ બોર્ડની પ્રિપેરેશન કરી રહ્યા છે તો તેવા વિદ્યાર્થીઓ થિયરીના કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ રાખવું પડે. ત્યારબાદ હવે આપણી પાસે બાકી શું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. જો આપણી પાસે ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન, બરોબર, તો એ વિષયની અંદર જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો તેની અંદર MCQ ની અંદર સમ્સ વધારે આવે છે. તો એવા વિદ્યાર્થીઓ જેટલા પણ જે દાખલાઓ છે, જે સમીકરણો છે, એની વધુ ને વધુ જો પ્રેક્ટિસ કરશે તો તેને એ બોર્ડની પરીક્ષા કરતા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તો એમાં તેને વધુ સરળતા રહેશે. ત્યારબાદ MCQs પ્રેક્ટિસ. આ MCQs તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે જુઓ કે JEE ની વાત કરો, નીટની વાત કરો, ગુજકેટની વાત કરો, તો દરેક પરીક્ષાની અંદર માત્ર ને માત્ર શું લેવામાં આવે છે, MCQs ની પરીક્ષા લેવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેની માટે MCQ બેસ્ટ છે, અને જે વિદ્યાર્થીઓ થિયરીની તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓ માટે બોર્ડ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, અને આગળ જોઈએ, આગળની સ્લાઇડમાં શું આપેલું છે. હવે જો દરરોજ ઓનલાઈન MCQ ટેસ્ટ, વિડિયો લેક્ચર, 3 ટેસ્ટ અઠવાડિયામાં, મહિનામાં રિપોર્ટ કાર્ડ દરરોજ. હવે જો આગળનું શેડ્યુલ કઈ રીતનું રહેશે આપણે ભાવેશ સરને પૂછી લઈએ. હું તો સમજાઈ શકું છું, પણ આપણે ફેકલ્ટીથી જાણીએ કે આગળનું શેડ્યુલ કઈ રીતે રહેશે. જો સર, હવે જો કે આપણે જે ઓનલાઈન જે એજ્યુકેશન ચાલે છે અથવા તો જે ઓફલાઈન એજ્યુકેશન ચાલે છે, તો અહીંયા એક પેટર્ન છે કે દરરોજ અહીંયા જે પણ ટોપિક ચાલશે, જે પણ થિયરી ચાલશે, તેના રોજ ઓનલાઈન તમને શું આપવામાં આવશે, ટેસ્ટ આપવામાં આવશે, જે દરેક વિદ્યાર્થીએ પોતાના જે તેનો સમય અનુસાર દરેક વિદ્યાર્થીએ ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ તેનો વિડિયો જે ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે, જે આપણી જગદીશ એજ્યુકેશન એકેડમી નામનું જે એપ્લિકેશન છે, બરોબર, તેના ઉપર અપલોડ કરવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી જે વિદ્યાર્થી ક્લાસમાં અટેન્ડ નથી, જે ફિઝિકલી ગેરહાજર છે, તે વિદ્યાર્થી ઘરે બેઠા તે ઓનલાઈન વિડિયો જોઈને પોતાનું જે રોજનું જે વર્ક છે એ કમ્પ્લીટ કરી શકશે. ત્યારબાદ દર અઠવાડિયે શું લેવામાં આવે છે, 3 ટેસ્ટ લેવામાં આવે છે. કે માની લો કે એક વીકની અંદર આપણે 5 થી 6 ટોપિક ચાલ્યા છે, બરોબર, તો હવે તમે જો કે 5 થી 6 ટોપિકની કમ્બાઈન ટેસ્ટ બનાવવામાં આવશે કે જેની અંદર આપણે વીકલી 3 ટેસ્ટ લેશું, એટલે આપણને ખબર પડશે કે બાળક કયા ટોપિકમાં કેટલો વીક છે. ત્યાર પછી દર મહિને આપણે એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરશું. હવે રિપોર્ટ કાર્ડ એક બહુ જ મોટો ફાયદો છે. ધારી લો કે આપણે એક મહિનાની અંદર 3 ચેપ્ટર ચલાવ્યા છે. હવે 3 ચેપ્ટરની અંદર આપણે દર અઠવાડિયે 3 ટેસ્ટ લેતા હતા. હવે 3 ટેસ્ટની અંદર આપણે જોયું કે આ ટેસ્ટની અંદર આટલા ટોપિક કવર કર્યા હતા. હવે માની લો કે હું વાત કરું કે ફિઝિક્સની વાત કરું, બરોબર, ફિઝિક્સની અંદર આપણે ક્વોન્ટમ મિકેનિક્સ લઈએ, બરોબર, તો હવે કોઈ વિદ્યાર્થીને ક્વોન્ટમ મિકેનિક્સમાં માર્ક્સ ઓછા આવે છે તો આપણને તરત જ ખબર પડશે, જ્યારે એનો પ્રોગ્રેસ રિપોર્ટ આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આ વિદ્યાર્થીને આ ટોપિકમાં ઓછા માર્ક આવે છે, તો આપણે એના ઉપર વધારે ફોકસ કરવું પડે. બરોબર, અને આનો બીજો ઉપયોગ શું છે કે પ્રોગ્રેસ રિપોર્ટ છે આપણે વાલીને જો આપણે બતાવીએ એટલે વાલીને પણ ખબર પડે કે મારો બાળક ક્યાં પાછો પડે છે, અને એ વાલી ઘરે પણ પોતાના બાળકને એ વસ્તુ ઉપર વધારે ફોકસ કરાવી શકે. બરોબર, તો એના માટે આપણી તરફથી અહીંયા શું આપવામાં આવે છે, આવી સુવિધાઓ આપવામાં આવે છે. હવે એક વસ્તુ રહી કે SMS ની દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે કે જેમ કે કોઈ પણ ટેસ્ટ સિરીઝ રહેશે, કેટલા માર્ક આવશે, પેરેન્ટ્સના ફોનમાં પણ જશે. એટલે એવું ના થાય કે જે છોકરા હોય બંક મારી જાય. હવે એની માટે એક વસ્તુ રહી કે તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં તો હોય, પણ હવે તમારે એની માટે સેફટી, સિક્યોરિટી એ બધી વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાલી ભણવું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. હવે તમે છોકરા અહીંયા આવે છે, ધ્યાન કઈ રીતે ના રાખવું, શું કરે છે, અહીંયા કેવી રીતે કરે છે, બધી વસ્તુ અહીંયા કઈ રીતે છે, તો અહીંયા સીસીટીવી કેમેરા તો છે, પણ તમારો છોકરો અથવા છોકરી જે પણ આવે છે સિક્યોરિટી પણ જળવાશે. તેની જવાબદારી પણ જગદીશ એજ્યુકેશન એકેડમીની રહેશે. બરાબર, તમામ રીતે ડિજિટલ બોર્ડ છે, સિક્યોરિટી છે, તમામ પ્રકારની સિક્યોરિટી જગદીશ એજ્યુકેશન એકેડમીમાંથી ધ્યાન રાખવામાં આવશે. હવે ફેકલ્ટીઝ કોણ કોણ છે આપણે ભાવેશ સરથી જાણીએ.
આપણી પાસે ફિઝિક્સની અંદર ફેકલ્ટી તરીકે પઢિયાર સર છે, ત્યાર પછી બાયોલોજીની અંદર હું પોતે જ ભાવેશ સર હું પોતે, ત્યાર પછી કેમિસ્ટ્રીની અંદર આપણી પાસે બે ફેકલ્ટી છે, અરુણ સર છે અને અશ્વિન સર છે, ત્યાર પછી મેથ્સની અંદર પણ આપણી પાસે ફેકલ્ટી છે, આશીષ સર છે, કૌશિક સર છે, ત્યાર પછી ઇંગ્લિશની અંદર ફેકલ્ટીની વાત કરું તો અશ્વિન સર છે અને મયંક સર છે. આપણી પાસે હજુ પણ ફેકલ્ટીની અંદર આપણે વધુ ને વધુ ફેકલ્ટીને હાયર કરી રહ્યા છીએ કે જેના પરિણામે જે વિદ્યાર્થીઓને જે પ્રશ્નો ઊભા થાય છે તે આપણે વધુ ને વધુ સરળતાથી ટૂંક જ સમયમાં વિદ્યાર્થી ધારી લો કે કોઈ વિદ્યાર્થીને આપણો લેક્ચર પૂરો છે કોઈ ડાઉટ છે, ઘણી વખત એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓ છે ને હવે જો કે ક્લાસની અંદર બધાની વચ્ચે ના બોલી શકે, બરોબર, તો ઘણી વખત એવું બને છે કે એ વિદ્યાર્થીને ડાઉટ સોલ્વ કરાવવો છે પણ ક્લાસમાં નથી બોલી શકતો, તો આપણે શું કરીએ છીએ કે જેટલા ફેકલ્ટી વધુ એટલું શું થશે, કદાચ કોઈ ફેકલ્ટી ક્લાસની અંદર લેક્ચર લેતો હોય તો બીજો ફેકલ્ટી ફ્રી બેઠા હોય તો ત્યારે તેની પાસે જઈને બાળક સરળતાથી અથવા તો વિદ્યાર્થી સરળતાથી ડાઉટને શું કરી શકે છે, સોલ્વ કરી શકે છે. એટલે આપણો મેઇન હેતુ હજુ ને હજુ વધુ ને વધુ આપણે ફેકલ્ટીને શું કરી રહ્યા છીએ, હાયર કરી રહ્યા છીએ. ઓકે, હવે આપણે ફેસિલિટીઝ ની વાત કરીએ તો અહીંયા ફેસિલિટીઝ કઈ રીતે છે, અહીંયા જો આપેલી છે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનની લેબોરેટરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ બધી જગ્યાએ લેબને ઇમ્પોર્ટન્સ નથી આપવામાં, પણ એક્સપેરિમેન્ટ વગર આપણે શીખી નથી શકતા. પછી પાણી અને બાથરૂમની સુવિધા, ડિજિટલ બોર્ડ, આપણે ભારતસરથી જાણીશું આગળની વસ્તુ, પણ એસી ક્લાસ અને સીસીટીવી. હવે તમારું શું કહેવું છે આ બધી ફેસિલિટી છે, આ ફેસિલિટીની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રોને કે ખાલી બુકની જરૂર છે? નહીં, જો બુક આપી દેશો તો તમે જો અત્યારે તમે જો કે ઘણા વિદ્યાર્થીઓને તમે જો અથવા તો રોજિંદો એક ઉદાહરણ આપો, તમે જો કોઈ પણ મૂવી જોવો ને તો તમને એનો સીન તરત યાદ રહી જાય. કેમ આવું થાય છે? કારણ કે આપણે મૂવીને શું કરી છે, વિઝ્યુઅલાઇઝ કરી છે, મગજની અંદર એનું ચલચિત્ર બને છે. હવે તમે જો ચોપડી વાંચશો તો ચોપડીની અંદર માત્ર તમે શું કરો છો, પોપડિયું જ્ઞાન વર્ષોથી કહેવામાં આવે છે, પણ એ જ જ્ઞાનને હું શું કરું છું, વિઝ્યુઅલાઇઝ કરાવું છોકરાને. ધારી લો કે હમણાં જ આપણે વાત કરી કે વિજ્ઞાનની 3 શાખાઓ છે, ભૌતિક વિજ્ઞાન. હવે ભૌતિક વિજ્ઞાનની વાત કરું કે જો એની અંદર પ્રેક્ટિકલ જ ના હોય, એ વિષય જ કયો છો પ્રેક્ટિકલ છે, બરોબર. આ ઉપરાંત એ જ જે વસ્તુ તમે જે થિયરી ભણો છો, ધારી લો કે હમણાં તમે વાત કરી કે મોમેન્ટમ, વેલોસિટી એટલે વેગની એની વાત કરી, તો એ જ જે થિયરી છે એ જ બધી વસ્તુને હું ચલચિત્ર સાથે બતાવું તો બાળક છે સહેલાઈથી એ જે ટોપિક છે એને શું કરી લેશે, આપણે એમ કહીએ ને ગુજરાતી ભાષામાં કહું તો ગળે ઉતારી લેશે, બરોબર. તો એને માટે જે ગળે ઉતારવાની જે પ્રોસેસ છે એ સાવ સહેલી કરી લેશે. બીજું કોણ તો પાચન કરી લેશે, ડાયજેસ્ટ એને માટે સાવ સરળ રહેશે. એટલે આપણે અહીંયાથી આપણે જો આપણી પાસે ભૌતિક વિજ્ઞાનની લેબોરેટરી છે, રસાયણ વિજ્ઞાન છે જેમાં અલગ અલગ પ્રકારના રાસાયણિક દ્રવ્યો લેવામાં આવે છે, ત્યાર પછી જીવ વિજ્ઞાનની અંદર કોષ છે, તમે જો ઘણા વિદ્યાર્થીઓને તો કોષ વિશે જ નથી ખબર કે કોષ છે શું. પછી રસાયણ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો રસાયણોના નામ આવડે છે પણ એમને જોયું જ નથી ક્યારે. ભૌતિક વિજ્ઞાનની અંદર વાત કરો તો ભૌતિક વિજ્ઞાનના જે સાધનો છે, ગેલ્વેનોમીટર છે, વોલ્ટમીટર છે, બરોબર, આવું બધું ભણે છે પણ એ ખરેખર છે શું, તો એવું પ્રેક્ટિકલી જો નોલેજ વિદ્યાર્થીઓને મળશે તો એ વધારે ને વધારે આગળ વધશે. ત્યાર પછી આપણે અહીંયા ડિજિટલ બોર્ડ છે, મેં તમને વાત કરી કે જેટલું ચલચિત્ર એટલું સહેલાઈથી વિદ્યાર્થી માટે સરળ રહેશે. ત્યાર પછી આપણે અહીંયા લાઇબ્રેરીની સુવિધા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જુઓ કે વિદ્યાર્થીઓને એવું છે કે આપણે જે ટેક્સ્ટ બુકમાંથી ભણાવ્યું કદાચ એ વિદ્યાર્થીને હજુ એનાથી વધારે વાંચવું છે, અથવા તો લેક્ચર પૂરો થાય ત્યાર પછી એને અહીંયા ને અહીંયા શું કરવું છે, સેલ્ફ સ્ટડી કરવું છે. તો આપણે એને અહીંયા એવું વાતાવરણ પૂરું પાડીએ છીએ કે જેના મદદથી તે પોતે અહીંયા તૈયારી કરી શકે. ત્યાર પછી આપણા દરેક ક્લાસની અંદર એસીની સુવિધા છે અને સીસીટીવી કેમેરાની સુવિધા છે. આ ઉપરાંત મેઇન ઇશ્યુ છે પાણી અને જે વોશરૂમની સુવિધા. આપણે અહીંયા છે ને દીકરીઓ માટે એક સ્પેશિયલ અલગથી જ બધી ફેસિલિટીને અલગ રાખવામાં આવી છે. બોયઝનો ડિપાર્ટમેન્ટ અલગ છે અને ગર્લ્સનો ડિપાર્ટમેન્ટ અલગ છે, એટલે કોઈ પણ પ્રકારનો બાળકોને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ ના થાય. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ કે આપણે જોઈન તો કરવાનું છે પણ ડાયરેક્ટ કેવું થાય કે આપણે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જતા તો ડાયરેક્ટ પૈસા ભરીને પછી જાઓ, પણ તમને પછી એમ થાય કે હું અહીંયા ના આવ્યો તો સારું હતું. પણ એની માટે એક બીજી અલગ ફેસિલિટી છે. હવે ફેસિલિટી શું છે કે ડેમો લેક્ચર રાખવામાં આવે. ડેમો લેક્ચરમાં શું હોય કે તમારે બધી ફેકલ્ટીઝ ભણાવશે, કઈ રીતે ભણાવશે, શું ભણાવશે, કેવી રીતે લેબ રહેશે, બધી વસ્તુ તમને ડેમોમાં એકદમ ફ્રીમાં એન્ટર થવા દેશે, તમને ભણવા દેશે. એની કારણે શું થશે કે તમને આઈડિયા આવી જશે જગદીશ એજ્યુકેશન એકેડમીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ. કેમ કે ઓછી ફીમાં જો તમને એન્ટર થતો તમને એવું થતું હોય કે ના ઓછી ફી છે તો આપણે નહીં ભણવું, એવું નહીં. પણ આ અમારો ઉદ્દેશ શું છે કે દરેક વિદ્યાર્થી સુધી શિક્ષણ પહોંચે, એટલે સ્ટ્રિક્ટલી આપણે ભણાવવાનું રહેશે. અને ડેમો લેક્ચર અરેન્જ કરેલા છે કઈ તારીખથી, 3જા મહિનાની 1લી તારીખથી 3જા મહિનાની 6 તારીખ સુધી ડેમો લેક્ચર છે. હવે બીજી એક વિદ્યાર્થીની પ્રોબ્લેમ હોય છે કે જો વિદ્યાર્થી કોઈ નબળા વિદ્યાર્થી હોય ભાવે છે તો એની માટે આપણે કોઈ એક્ઝામ લઈને એવી કઈ વસ્તુ છે કે એની ફી માફ કરી શકાય? હા, આપણે
જે વિદ્યાર્થીઓની વાલીઓની જે પરિસ્થિતિ હોય છે, ઘણા વિદ્યાર્થીઓ ગામડાઓમાંથી બિલોંગ કરતા હોય છે કે જે દિવસે એમના વાલીઓ શું કરતા હોય, મજૂરી કામ કરતા હોય છે, અને ખરેખર જે ભણવાને યોગ્ય છે કે તેને ભણવું છે, પરંતુ શું છે કે એમનો મેઇન પ્રશ્ન શું છે? ફીસ. તો આપણે એવા વિદ્યાર્થીઓ માટે એક કહેવાય ને સ્કોલરશિપ ટાઈપ એક રાખેલું છે કે જે વિદ્યાર્થીઓને આપણે એક એક્ઝામ લેવાની છે કે જો એમાં એમને માર્ક્સ સારા આવશે તો આપણે તેની ફીમાં શું કરીશું? થોડીક રાહત આપીશું. જેવા માર્ક્સ આવશે એ પ્રમાણે આપણે એની ફીમાં રાહત આપીશું કે જે વિદ્યાર્થી, આપણો મેઇન હેતુ તો શું છે? હમણાં તમે કહ્યું ને કે શિક્ષણ છે ને એ આગળ ને આગળ વધે. આપણે અહીંયા મેઇન હેતુ એ છે કે જે બાળકની ફાઇનાન્શિયલ કન્ડિશન નબળી છે, તેને ભણવું છે પણ તેની પાસે પૈસા નથી, બરોબર, પણ આપણો મેઇન હેતુ છે કે એ બાળકને આપણે ઓછા પૈસે વધુ ને વધુ આગળ લઈ જઈએ. એટલા માટે આપણે એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક સ્કોલરશિપ ટાઈપ એક એક્ઝામની શું રાખેલી છે? એક પરીક્ષા રાખેલી છે. હવે જો તમને એવું થતું હશે કે માત્ર ધંધુકામ જ અવેલેબલ છે જગદીશ એજ્યુકેશન એકેડમી, તો બીજી વસ્તુ જાણી લો. જગદીશ એજ્યુકેશન એકેડમી તમે પહેલાના વિડીયોમાં પણ સાંભળ્યું હશે કે ઇમર્જિંગ ફેકલ્ટી, ઇમર્જિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. કેમ? કારણ કે ધંધુકામાં તો છે જ, સૂત્રાપાડામાં પણ છે, પ્રાચીમાં પણ છે, અને ક્વેશ્ચન માર્ક શું છે કે કેમ નથી રાખેલું? કમિંગ સૂન. શા માટે કમિંગ સૂન? કે એ એક એવી વસ્તુ છે જે પેશન્સ રાખેલી છે, નવી જગ્યાએ ઇમર્સ થશે, નવી જગ્યાએ એનું ઇનોગ્યુરેશન કરવામાં આવશે. હવે આની વિશે તમે આગળ કહી દો કે આપણી ફેકલ્ટી કઈ જગ્યાએ છે, કઈ રીતે છે, બધી ફેસિલિટી સેમ રહેશે, બધે કન્ટેન્ટ સેમ રહેશે, શું રહેશે એની ડિટેલ તમે આપો. દરેક જે આપણી બ્રાન્ચ છે દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં ફેકલ્ટીઝ હશે, સેમ ટુ સેમ બધી જ જગ્યાએ આ જે ફેસિલિટીઝ હતી, કેમેરાની, ડિજિટલ ક્લાસ બોર્ડ, ત્યાર પછી વોશરૂમની, ભાઈઓ અને બહેનોની અલગ અલગ સુવિધાઓ, પછી પર્સનલ જે મેં તમને કીધું કે ડાઉટ સોલ્વ કરવા માટે જો ફેકલ્ટી જોઈએ તો બધી જ જગ્યાએ સેમ ટુ સેમ ફેસિલિટી રહેશે, એટલે વિદ્યાર્થીને કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન ના આવે. હવે આગળ આપણું તમામ સોશિયલ મીડિયા હેન્ડલિંગ છે, આપણું WhatsApp છે, YouTube છે, Instagram, Play Store માં આપણી એપ રહેશે. હવે તમને ત્યાં જ ભણાવવામાં આવશે. જેમ કે બધી જગ્યાએ એપ પોતાની અરેન્જ કરેલી હોય છે, આપણે પણ પોતાની એપમાં, જેમાં કોઈ તમારે સબસ્ક્રિપ્શન લેવાનું નહીં હોય, ખાલી કોર્સ માટે જ લેવાનું રહેશે. એપ તમે ફ્રીલી યુઝ કરી શકો, બરાબર. એમાં તમારે ઓનલાઈન લેક્ચર, ટેસ્ટ, બધી વસ્તુ તમે ઘરેથી આપી શકશો. અને રેગ્યુલર, એવું નહીં કે ઓનલાઈન થાય એટલે કોઈ પણ છટકી જાય એમાંથી, એવું નહીં. તમારું અહીંયા પ્રેઝન્સ બતાવશે, તમે શું કરો છો, ક્યારે એટેન્ડ કરો છો, બધી વસ્તુ અહીંયા રિપોર્ટ કાર્ડમાં આવી જશે. હવે જગદીશ એજ્યુકેશન એકેડમીની YouTube ચેનલ છે, પછી Instagram છે, બધી વસ્તુ તમામ છે, તમે ત્યાં જઈને પણ સર્ચ કરી શકો છો. જગદીશ એજ્યુકેશન એકેડમી છે, ત્યાં પણ જોઈ શકો છો. જો ભાવે સાહેબ, હવે વિદ્યાર્થીઓને તમે બીજું શું કહેશો? આપણે વિદ્યાર્થીઓ જરૂર આવું ધંધુકામાં ઇમર્જિંગ છે, અને જલ્દીથી જલ્દી કરો, કેમ કે 6 દિવસનો જ આપણે ડેમો લેક્ચર અરેન્જ કરેલો છે, અને થોડાક દિવસમાં આપણે, અને સીટ પણ લિમિટેડ છે, આપણે એક ક્લાસમાં 15 વિદ્યાર્થીઓ રાખવાના છે, વધારે રાખવાના નથી. એટલે વહેલા તે પહેલા શું કહેશો ભાવેશભાઈ? હા, વહેલા તે પહેલા સરે બોલ્યું ને કે જે વિદ્યાર્થીઓને ડેમો લેક્ચરને અટેન્ડ કરો છો, તમે જલ્દી વહેલી તકે આવો. જો તમને વધુ ને વધુ જો ઇન્ટરેસ્ટ લાગતો હોય, તમે જો કે આપણે ધંધુકાની અંદર એક જ એવી એજ્યુકેશન એકેડમી છે કે જ્યાં પહેલીવાર આપણે ડિજિટલ બોર્ડ જોઈ રહ્યા છીએ, અને જે એજ્યુકેશન છે, જે થિયરીઝ છે, આપણે વર્ચ્યુઅલી ભણી રહ્યા છીએ. તો બની શકે એવું છે કે ઘણી વખત એવું થાય છે કે ઘણાની રાહ જોતા હોય, આપણે આપણા ફ્રેન્ડ્સની રાહ જોતા હોય છે, પણ એ વસ્તુ ટાળો અને વહેલી તકે, જે 1 માર્ચથી જે આપણે ડેમો લેક્ચર ચાલુ થઈ રહ્યા છે 6 માર્ચ સુધી, તો બને ત્યાં સુધી જલ્દી ને જલ્દી જોડાઓ જગદીશ એજ્યુકેશન એકેડમી સાથે. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો જલ્દી ને જલ્દી તમે એડમિશન કરાવો. હવે એક વસ્તુ રહી ગઈ કે આપણે ફી માફીની વાત કરી, પણ ફી માફીની ડેટ કઈ છે એ તમે ઇન્ફોર્મ કરી દો કે ફી માફીની પરીક્ષા આપણે ક્યારે અરેન્જ કરવામાં આવશે. ફી માફીની જે ડેટ છે આપણે એપ્રિલ મહિનાની જે 14 તારીખ છે, ત્યાર પછી એક વીક પછી, જે ત્યાર પછીનો જે વીકની જે રવિવારની જે ડેટ આવે છે, 2-3 ડેટો ફિક્સ કરી છે, બરોબર. તો તમે તેને સોશિયલ મીડિયાની અંદર પણ અમે શું કરશું, પબ્લિશ કરતા રહીશું. તો વારંવાર તમે સોશિયલ મીડિયા પર આપણું જે Instagram એકાઉન્ટ છે, YouTube ચેનલ છે, આપણું જે WhatsApp છે, તો તમે તેના કોન્ટેક્ટમાં રહો, અને અમે જલ્દી ને જલ્દી આ જે એક્ઝામો છે એની ડેટ અમે તમને શું કરી દઈશું, સોશિયલ મીડિયા થ્રુ અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આટલી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે નવા વિડીયોમાં આપણે મળીશું.